માલમ મુકુંદમ મનસા સ્મરામિ, માલમ મુકુંદમ વચસા ગૃણામિ, બાલમ મુકુંદમ શિરસા નમામિ, બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે. ત્રીજો મુદ્દો મારે કહેવો છે કે બાલગીત લાંબુ નહીં હોવું જોઈએ. આ મારું ચાંદા મામા ગીત બહુ સારું છે, બાળકોને ગમે છે. પણ તે કાળે મારી ઉંમર 16 વર્ષની હતી, તેથી હું કદાચ જાજી બાલ માનસ સૂઝ ધરાવતી ન હતી. તેથી તે કાળના કાવ્યો વિશેષ લાંબા છે. ચંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. ચાંદા મામા ભૂસકો મારો આપ થકી ભૂપર, બાથ મહી મોં ઝીલી લઈશ હું ઝીલવાને આતુર. બહુ મજાનું ગીત છે. પણ પછી ભાઈઓના બાળકો માટે જે કાવ્યો બનાવ્યા તેમાં બે લાઘવની ઉપાસના કરીશ. 2 અંતરાથી ચાલ્યું ત્યાં મેં ત્રીજો કર્યો નથી. તેથી બાળગીત જેવું ઉદ્ભવ્યું કે તરત બાળકોએ જીવવાગે કર્યું. ચાંદામામાં બહુ સરસ કાવ્ય છે, પણ બહુ લાંબુ છે. કવિ અને ભાવકની વચમાં એને રજડવું પડ્યું નથી એવા નાના ગીતો મેં પછી લખવા શરૂ કર્યા. સામે બેસાડીને ગવડાવીએ તો બાળકો તો લાંબુ ગીત પણ કદાચ ઝીલી જાય, પણ તેમનો ઉમંગ 5-6 પંક્તિઓ સુધી જેવો અને જેટલો હોય છે તેટલો 15મી પંક્તિએ હોતો નથી. હા, બીજ મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું. એવું સાંકળી જેવું ગીત હોય તો તેની લંબાઈ તમને રુચિકર લાગે. બાકી તો બાળગીત બાળકની જેવડું નાનકું જોઈએ, ચણીબોર જેવડું જ જોઈએ, કાશીબોર જેવડું ન ચાલે.